રૂવાપરી રોડ ઉપર કરચલિયાપરાના યુવક ઉપર હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો। કરચલિયાપરા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કાળુભાઈ બારિયા રૂવાપરી રોડ ઉપર આવેલ ચોકમાં ગયા હતા। તે વેળાએ જગાભાઈ અને અન્ય લોકોએ તલવાર અને ધોકા વડે માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બારિયા કાનજી કાળુભાઈ કયા વિસ્તારમાં રહ્યો તમે? કરચલિયાપરા આગરીવાળ મેળવના મંદિર પાસે ધનાનગર। શું બનાવ બન્યો હતો? બનાવ એવો બન્યો કે તેમના જમાઈ આણે હું બેઠો હતો, એટલે એમનો જમાઈ મારી પાસે ગાડી નહોતી, એટલે એમનો જમાઈ મને મૂકવા આવતો હતો ઘરે પરામાં। કોનો જમાઈ? આ રૂખાનો। માથાકૂટ થવાનું કારણ શું છે? માથાકૂટ થવાનું કારણ કાંઈ નથી, મને કાંઈ ખબર નથી। એમને જે જૂની જેને એના જમાઈ આણે જીયાલતું હોય મને કાંઈ ખબર નથી। એમનો જમાઈ મને મૂકવા આવતો હતો ઘરે પરામાં, ઉત્તર આવતો હતો, એટલે ઉલ્લાસ ચોકમાં એમનું ઘર છે। એ હામાડા જે વ્યક્તિ છે એનું જગો, પછી રૂખાબેન ને એના વહુ, જગાનો વહુ ને એનો છોકરો, એટલે એ લોકોને ત્યાંથી હાથ પાડ્યો ગલી ખાંચામાંથી કે એ અહીંયા હોય એમ મયુર બનેવી એમ। એટલે મયુર એનો જમાઈ છે, એટલે એ ત્યાં ઊભી રાખીને ખાંચામાં ઘાલી, એટલે ખાંચામાં ઘાલી એટલે મેં એમ વાત કરી કે ભાઈ જે હોય તમારે ઘર મળે, જે હોય પતાવી દો ને મોટા ભાઈ, તમારે શું હોય જે હોય। મેં કીધું ઘર શંકા છે, ઘર શંકા પતાવી દો, ઘર સંકટમાં બીજી ત્રીજી ન કરો। એટલે એમના છોકરાએ જગો નામ કરીને છે કે ને એ મને માથામાં તલવારનો ઘા ઝીક્યો, પ્લસ પછી એક મને ધોકો માર્યો આ સાઈડ, પ્લસ બીજો હાથમાં ધોકો માર્યો। બસ આ બનાવ પછી મેં 108 ને ફોન કર્યો, એટલે હું ત્યાંથી 108માં વ્યોઈ ગયો। લોહી નીતરતું તોય મેં પૂછ્યું ભાઈ મારો શું વાંક છે, મેં તમને કાંઈ રાણે કીધી, તમને ગાળમાં દીધી, ત્યાં સુધીની વાત। આટલું કંઈ એ લોકોએ મને મારી લીધો ને પછી હું ત્યાંથી નીકળી ગયો। બનેવીનું નામ શું હતું? તમે જે ભાઈ હારવાર હતા? મયુર ઉર્ફે બબલી। તમારા મિત્ર છે? હા, મારા મિત્ર છે।